શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્યં ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ્વે નમઃ. શ્રી યમુના ચતુર્થાપ્યામ નમઃ. શ્રી ગુરુવે નમઃ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. પુષ્ટિ પ્રભાત. આજે આપણે શ્રી યમુનાજીનું 43મું પદ છે તેનો સત્સંગ કરીશું. આ પદ શ્રી ચિત્ત સ્વામીજીએ રચેલું છે. દો કુલખંભ તરંગ સીઢી શ્રી યમુના જગત વૈકુંઠ નિશેણી. આ પદનો ભાવાર્થ આપણે સમજીશું. ગોલોક ધામ છે, ત્યાં ગતિ કરવાની શ્રી યમુનાજી અલૌકિક નિસરણી રૂપ છે. હવે નિસરણી કેમ બને? તો તેને બે બાજુ ખંભ હોય અને વચ્ચે પગથિયા હોય. શ્રી યમુનાજીના જે બે તટો છે તે ખંભ છે અને શ્રી યમુનાજીમાં જે લહેરો ઉઠે છે તેને પગથિયા તરીકે ગણ્યા છે. તો આપણને શંકા થાય કે જે પગથિયા છે, તરંગરૂપી સીડી સાથે ચડવા જઈશું તો આપણે ડૂબી જઈશું. શ્રી યમુનાજી ભક્તોને અતિ અનુકૂળ છે, માટે ડૂબવા નહીં દે. કલ્લોલ ભર્યા ગોલોકધામમાં લઈ જશે. શા માટે? કે હરિચરણને સેવારૂપી સુખ દેવાને કાજે. હવે ભક્તો ત્યાં જઈ પ્રભુને કયું સુખ દેવાના? એ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે કે પુષ્ટિ સૃષ્ટિ પ્રભુજીએ પોતાની સેવા અર્થે રચી છે, તો અહીં પણ સેવા અને ત્યાં લીલામાં જઈ સેવામાં તત્પર થવાનું છે. ભક્તિ પોષણમાં દયારામભાઈ કહે છે કે પ્રભુની સેવા કરનારને અપૂર્વ આનંદ મળે છે, તેમ ભક્તની સેવાથી પ્રભુજીને પણ સુખ થાય છે. શ્રી યમુનાજી અતિશય અનુકૂળ છે, માટે ભક્તને ડૂબવા ન દેતા કલ્લોલ ભર્યા હરિચરણને સેવારૂપી સુખ દેવાને માટે તેડી જાય છે. સંસારી જીવો એક તો પાપથી ભરેલા, વળી સ્વભાવે પણ દુષ્ટ. પાપ હમણાંના નહીં, અનેક જન્મના તે કર્મે કરીને થાય છે. ભ્રમર ગીતમાં ગોપીજન કહે છે કે સત્કર્મ કર્યા હોય તેના ફળ ભોગવવા સ્વર્ગાદિકમાં જન્મ લેવો પડે. તેને સોનાની બેડી ગણી. પાપના ફળ ભોગવવા નરક આદિમાં જન્મ થાય, તેને લોઢાની બેડી ગણી. સોનાની બેડી રૂપાળી લાગે પણ બંધન તો કરે, માટે એ પાપ પુણ્ય કર્મે કરીને થાય છે. તેથી કર્મને જો કાપી નાખ્યા હોય તો પાપ પુણ્યથી જીવને છોડાવવા તેના કર્મોને ધર્મરૂપી તલવારની ધારથી શ્રી યમુનાજી કાપી નાખે છે. કપાયેલી વસ્તુ ફરી ન સંધાય, ન પ્રતિબંધ કરી શકે, તેમ જડ મૂળથી તેનો નાશ કરે છે. શ્રી યમુનાજી ઠાકોરજીના પ્યારા છે, સાવરું અંગ છે અને કમલની પાંખડી જેવા જેમના નેત્રો છે.